તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને. આ છે મારો 8મો મિની વ્લોગ અને આજે છે મકર સંક્રાંતિ. તો બધાને હેપી મકર સંક્રાંતિ. અને સવારમાં ઉઠીને રેડી થઈ ગયા હતા. તો મારું નામ છે ધવલ અને મેં લીધું છે ડેઈલી વ્લોગ ચેલેન્જ 30 ડે 30 વ્લોગ્સ. તો સવારમાં ઉઠીને આવી ગયા હતા મકાન જોવા માટે, કારણ કે હવે કમુરતા પૂરા થઈ ગયા તો આપણે એક નવું મકાન લેવાનું હતું. અને બસ ઉપર ચડી ગયા હતા અગાસી ઉપર અને જોઈ લીધું આપણે બધી બાજુ વ્યૂ. પણ બધી બાજુ જોયું તો ક્યાં એકઈ બાજુ પતંગ ઉડતી નહોતી, એટલે પછી આપણે નીચે ઉતરી ગયા, કારણ કે પતંગ ઉડતી ન હોય એટલે આપણે પતંગ ચગાવવાની મજા તો આવે નહીં કાંઈ, એટલે આપણે ઉતરી ગયા નીચે. અને બસ ત્યાંથી જવાનું તો આપણે ગામમાં આપણે ઢીંગલીને રમાડવા માટે. તો બસ ત્યાંથી નીકળી ગયા આપણે અને પહોંચી ગયા આપણે ઢીંગલીને રમાડવા માટે. અને એને પણ બધી બાજુ ફુગા લઈ લીધા હતા અને ફુગા બાંધી દીધા હતા, પણ તો એને પણ મજા આવી ગઈ રમવાની. અને બસ ત્યાર પછી થોડીક વાર 1 કિલો ફોટા પાડી લીધા. અને બસ ત્યાંથી પછી આપણે નીકળી ગયા આપણા ભાઈબંધ દોસ્તર પાસે. અને અહીંથી માર્કેટમાં નીકળ્યા તો માર્કેટમાં તો આપણે ફૂલ માર્કેટ ભરાણી હતી અને બધી બાજુ ટ્રાફિક હતો. અને બસ ત્યાંથી આવી ગયા ભાઈબંધની મેળીએ. અને સાંજે જોયું તો સાંજે તો ઘણી બધી પતંગો ચગતી હતી અને આપણે બસ ઉપર ઊભા આપણે પતંગો જોઈ બધાનો અને વ્યૂ લઈ લીધો આવો સનસેટનો. અને છેલ્લે સાંજ પડવા આવી એટલે આપણે તો બધો અગાસીનો કચરો હતો એ બધે દોરીમાં બાંધીને આપણે પતંગ ચગાવી દીધી અને ઉડાડી દીધો બધો કચરો આપણે પતંગની સાથે. અને સનસેટનો વ્યૂ આવો કંઈક હતો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.